ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. દસ્ય જગતની ચૈતન્ય રૂપતા, અનિર્વચનીયતા, અસત્તા, બ્રહ્મથી અભિન્નતાનું પ્રતિપાદન. શ્રી વશિષ્ઠજી કહે, એ રઘુનંદન, ચિન્મય પરમાત્મા જ આ દસ્ય પ્રપંચ રૂપે વિસ્તરી રહ્યો છે. તેથી તે ઘટપટ વગેરે બધી વસ્તુઓ શુદ્ધ ચૈતન્ય રૂપ છે. જેમ સ્વપ્નમાં શુદ્ધ ચેતના ઘટપટ વગેરે રૂપે ભાસે, જેમ જળજ તરંગ રૂપે પ્રતીત થાય, તે પ્રમાણે વિશુદ્ધ ચેતન તત્વ આ દસ્ય રૂપે પ્રકાશિત થઈ રહ્યું. તત્વજ્ઞ પુરુષ ઘટપટ વગેરે સગળાય ભૌતિક પદાર્થોને બ્રહ્મધન, ચૈતન્ય ધન, પરમાર્થ ધન અને શાંત સ્વરૂપ એક રસ આનંદ ધનનો જ વિસ્તાર માને. એ શ્રી રામ, આત્મખ્યાતિ, અસત ખ્યાતિ, અખ્યાતિ અને અન્યથા ખ્યાતિ, આ જે શબ્દાર્થ દ્રષ્ટિઓ છે તે તત્વજ્ઞાનીઓ માટે સસલાના શિંગડાની જેમ અસત છે. આમનામાંથી કોઈ કદી પણ સંભવ નથી. માત્ર ચેષ્ટા રહિત, શાંત સ્વરૂપ, વ્યવહારિક નામ વગેરે રહિત સાક્ષી પરમાત્મા સર્વત્ર બિરાજમાન છે. તે જે ચિન્મય પ્રકાશના સ્ફુરણથી આકાશ સ્વરૂપ શરીર કે જે દિવાલ વિનાના ચિત્રની જેમ પદાર્થોનું સત્તા માત્ર છે દેખાઈ રહ્યું, તે વાસ્તવમાં અવિનાશી છે. જેમ જળમાં તરંગો હોય તે પ્રમાણે શાંત સ્વરૂપ પરમાત્મામાં સદા સર્વત્ર તે જગત ચિન્મય રૂપે જ વિદ્યમાન છે. જગત જે રૂપે પ્રતીત થઈ રહ્યું તેવું જ પ્રતીત થતું હોવા છતાં ચેતન આકાશરૂપ હોવાના કારણે સર્વથા અસત છે અને ન સત પણ છે. દસ્ય કંઈ છે, કંઈક નથી, સર્વથા અનિર્વચનીય છે. જે રૂપે આ જગતની સ્થિતિ છે એવું જ એનું રૂપ છે, યા એવું નથી. આ સત છે કે અસત છે? સંસાર ચક્ર વિશે ઊભા થનારા આ પ્રશ્નોનો યથાર્થ ઉત્તર જગતનું યથાર્થ સ્વરૂપ તત્વજ્ઞાની મહાત્મા જાણે, બીજો હોય નહીં. એ રઘુનંદન, ચિન્મય આકાશમાં જે ચિન્મય આકાશનું સ્ફુરણ થઈ રહ્યું તેણે તેને જગત માન્યું. તત્વજ્ઞાન થયા પછી તે જગત ક્યાં ટકી શકે? પૂર્ણ બ્રહ્મ પરમાત્માથી આ પૂર્ણ બ્રહ્મય જગત તેણે પ્રગટ ન કરવા છતાં પ્રગટ થતું હોય એવું પ્રતીત થાય. આ પ્રતીતિ પણ જ્ઞાન સ્વરૂપ પરમાત્મા છે, જે સ્વયં મારા અનુભવમાં આવી રહ્યું. તે આત્મતત્વને આ પ્રમાણે અત્યંત વિસ્તારથી વારંવાર ઊંચા સ્વરે પ્રગટ કરી રહ્યો છું. છતાં કેટલાક મંદ બુદ્ધિના લોકોની અંદર મૂર્ખતા ઘર કરીને બેઠી. તે સ્વપ્ન જેવા જગતને આ જાગ્રત સત્ય છે એવું વિશ્વાસપૂર્વક આજે પણ માને. આ ઘણા દુઃખની વાત. જે સમજદાર હોવાના કારણે તત્વજ્ઞાનનો અધિકારી છે તે પણ આવી ભ્રાંત ધારણાને તુરત છોડી નથી શકતો, તુરત છોડતો નથી. આ કેવો મોહ! શ્રી વશિષ્ઠજી કહે, રઘુનંદન, જેમની બુદ્ધિ અંતર્મુખ છે, આત્મ સ્વરૂપ પરમાત્મા સાથે જોડાયેલી છે, જેને સુખના સાધન સુખ અને દુઃખના સાધન દુઃખ આપી શકતા નથી, તે જીવન મુક્ત કહેવાય. જેમ અજ્ઞાનીઓની ચિત્તવૃત્તિ બધી બાજુ ફેલાયેલા વિષય ભોગોમાં આસક્ત થઈ તેમનાથી દૂર ખસતી નથી, તે જ પ્રમાણે સચ્ચિદાનંદન પરમાત્મામાં સ્થિર નિષ્ઠા રાખનારા જે તત્વજ્ઞાની પુરુષની વિવેક બુદ્ધિ ત્યાંથી ચલિત થતી નથી, તે જીવન મુક્ત કહેવાય. જેનું ચિત્ત ચાલાકી છોડીને ચિન્હ માત્ર સ્વરૂપ પરમાત્મામાં વિશ્રામ લઈ ત્યાં ચોંટી ગયું, તે જીવન મુક્ત કહેવાય. જેનું મન પરમાત્મામાં વિશ્રામ લીધા પછી ત્યાંથી ખસીને આ દસ્ય જગતમાં જતું નથી, તે જીવન મુક્ત કહેવાય. જે વિશુદ્ધ બોધ સ્વરૂપ જ્ઞાની મહાત્મા એકમાત્ર ચેતન આકાશમય પરમાત્માના
ચિંતનમાં અનાયાસે દઢતાપૂર્વક સંલગ્ન થવાના કારણે કોઈ લૌકિક સુખનો અનુભવ કરતો નથી. તે પરમાત્મામાં વિશ્રાંત કહેવાય, જેના બધાય વિષયોના પદાર્થોમાં તમામ સંદેહ વિવેક દ્વારા વાસ્તવમાં નષ્ટ થઈ ગયા. તે પરમપદ સ્વરૂપ પરમાત્મામાં વિશ્રાંત કહેવાય. વ્યવહારમાં લાગેલો હોવા છતાં જેના મનમાં ક્યાંય કોઈ પણ પદાર્થ પ્રત્યે આસક્તિ થતી નથી, તે પરમાત્મામાં વિશ્રામ કહેવાય. જે પ્રારબ્ધ અનુસાર જે કાંઈ મળી જાય તેનાથી નિર્વાહ કરે, જેના બધાય કાર્યો કામના સંકલ્પથી શૂન્ય હોય, તે પરમાત્મામાં વિશ્રાંત કહેવાય. જે મહાપુરુષોએ વિશ્રામ રહિત, આધાર રહિત લાંબા સંસાર માર્ગમાં તેની ચિહ્ન માત્ર રૂપતાનો સાક્ષાત્કાર કરી આત્મામાં વિશ્રામ પ્રાપ્ત કર્યો, તેનો બધે જ વિજય છે. જન્મ, જરા વગેરે સાંસારિક દુઃખોથી ઉપર ઉઠીને ભવસાગરથી પાર થઈ ગયેલો શ્રેષ્ઠ જ્ઞાની મહાત્મા પરમ વિશ્રાંતિ સુખનો અનુભવ કરતો રહે, આત્મામાં પ્રતિષ્ઠિત થાય. સંપૂર્ણ જગતનો અભાવ કરીને પરમ પૂર્ણતાને પ્રાપ્ત થયેલો આત્મજ્ઞાની પુરુષ પેટ ભરી બ્રહ્માનંદમય અમૃતનું પાન કરે, સુખે સુવે. કેવી અદ્ભુત વાત! આત્મજ્ઞાની પુરુષ વિષય આનંદના અભાવમાં પણ બ્રહ્માનંદને પ્રાપ્ત કરીને અત્યંત આનંદમાં ડૂબી જાય, અવિનાશી અદ્વૈત સુખનો અનુભવ કરે. અન્ય પ્રકાશોથી પ્રકાશિત ન થનારા પરમાત્માના મહાન પ્રકાશથી સંપન્ન થઈ સુખેથી સુવે. આ કેવી વિલક્ષણ સ્થિતિ! જેના કામ, ક્રોધ, મોહ, લોભ વગેરે રૂપી અંધકારનો નાશ થઈ ગયો, જે પરમાત્માના મહાન પ્રકાશનો રસિક બની ગયો, માત્ર અમૂર્ત આનંદ રસમાં આસ્વાદનો અનુભવ કરે, તે આત્મજ્ઞાની પુરુષ સુખે સુવે. આ કેવી અદ્ભુત વાત! આત્મજ્ઞાની પુરુષનું જે સુખપૂર્વક સૂવું છે, તેમાં અનંત દુઃખોના અનુભવોના વિષયોમાં તે ઉદાસ હોય. વર્ણ આશ્રમ અનુસાર વ્યવહારમાં લોક સંગ્રહ માટે તે કર્મ કરતો રહે, તેનાથી વિરક્ત થતો નથી. બાહ્ય પદાર્થોમાં તેની આસક્તિ હોતી નથી. તે આંતરિક સુખનો નિરંતર અનુભવ કરે. તે સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, સ્થૂળથી પણ સ્થૂળ તે આત્માને ચિદાકાશરૂપી સયા પર સુવડાવી આત્મજ્ઞાની પુરુષ અપૂર્વ સુખથી સૂવે. આ જગતને પોતાના આત્મ સ્વરૂપ ચેતન આકાશના એક ખૂણામાં સ્વપ્નની જેમ જોતો રહે, તે વિસ્તૃત ચિદાકાશ સ્વરૂપ આત્મજ્ઞાની પુરુષ સુખે સૂવે. લોક પરંપરા અનુસાર પ્રાપ્ત વ્યવહારરૂપી સુંદર ઘાસથી બનાવેલી ચટાઈ પર વિશ્રામને પ્રાપ્ત થયેલા આત્મજ્ઞાની પુરુષ સુખપૂર્વક સૂવે. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય નમઃ.